આજના વિડીયોમાં આપણે ગુજરાતનો ઇતિહાસના અગત્યના 100 પ્રશ્નો જોઈશું, જેનો આ પાર્ટ 5 છે। આની પહેલાં 4 પાર્ટ અપલોડ થયેલા છે, જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો। પ્રથમથી લઈ અને એન્ડ સુધી આપણે ગુજરાતનો ઇતિહાસ આ રીતે જોઈશું। અગત્યના પ્રશ્નો આપણે આવરી લીધેલા છે, જે ડાયરેક્ટ પરીક્ષામાં પૂછાતા હોય। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે, જેથી તમે તેને વારંવાર રીડ કરી શકો। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। રાષ્ટ્રકૂટોના પતન પછી દખ્ખણમાં કયા નવા સામ્રાજ્યનો ઉદય થયો? કલ્યાણીના પશ્ચિમી ચાલુક્યોનો ઉદય થયો હતો। રાષ્ટ્રકૂટોનું મૂળ વતન ક્યાં હતું? મહારાષ્ટ્રમાં લાટુર અથવા ઇલોરામાં। ચાવડા વંશનો સ્થાપક કોણ હતો? વનરાજ ચાવડા અને તેના પિતા જયશિખરી ચાવડા પણ પંચાસરમાં રાજા હતા। અમોધવર્ષ પ્રથમનું કયું કાર્ય સાહિત્યિક યોગદાન તરીકે જાણીતું છે? તો એ છે તેમણે કવિરાજ માર્ગ નામનો કન્નડ કાવ્ય ગ્રંથ છે તે લખ્યો હતો। રાષ્ટ્રકૂટ શાસકોને તેમના શક્તિશાળી લશ્કર માટે કયા નામે ઓળખવામાં આવતા હતા? દખ્ખણના સર્વોચ્ચ શાસકો તરીકે ઓળખવામાં આવતા હતા। ચાવડા વંશનો સમયગાળો કયો હતો? ઈસવીસન 690 થી 942। ચાવડા વંશનો ઉદય કયા સામ્રાજ્યના પતન પછી થયો હતો? મૈત્રક સામ્રાજ્ય, જે એનું મુખ્ય મથક છે તે વલભી હતું, તેનો અંત આવ્યો ત્યારબાદ ચાવડા વંશનો ઉદય થયો હતો। ચાવડા વંશના મૂળ શાસકો કયા પ્રદેશમાંથી આવ્યા હતા? પાંચાળ પ્રદેશ। જયશિખરી ચાવડાની રાજધાની કઈ હતી? પંચાસર હતી, જે આધુનિક પાંચાસર ગામ આવેલું છે પાટણમાં, ત્યાં પાટણ જિલ્લામાં। જયશિખરી ચાવડાનો પુત્ર કોણ હતો? વનરાજ ચાવડા। વનરાજ ચાવડાએ કયું નગર સ્થાપિત કર્યું? અણહિલવાડ પાટણ, જે આધુનિક પાટણ છે તે। અણહિલવાડ પાટણની સ્થાપના ક્યારે થઈ હતી? વિક્રમ સંવત 802માં, એટલે કે ઈસવીસન પૂછે તો 746માં। ચાવડા વંશનો અંતિમ શાસક કોણ હતો? સામંતસિંહ ચાવડા। વનરાજ ચાવડાને મદદ કરનાર કયા મિત્ર અને વેપારી હતા? અણહિલ ભરવાડ, જેના નામ પરથી અણહિલવાડ પાટણ નામ પડ્યું, અને ચાંપો વાણિયો, જેના નામ પરથી ચાંપાનેર પડ્યું। વનરાજ ચાવડા કયા ધર્મનો અનુયાયી હતો? જૈન ધર્મ। તેમણે જૈન મંદિરો પણ બંધાવ્યા હતા। ચાવડા વંશનો અંત કયા રાજવંશના ઉદયથી થયો? સોલંકી વંશ, જે મૂળરાજ સોલંકી છે તેણે કરેલો। સામંતસિંહને કોણે ગાદી પરથી ઉતારીને સોલંકી વંશની સ્થાપના કરી? મૂળરાજ સોલંકી, જે તેનો ભાણેજ હતો। ચાવડા કાળમાં કઈ ધાર્મિક પ્રવૃત્તિઓ મુખ્ય હતી? જૈન ધર્મનો પ્રસાર અને મંદિરોનું નિર્માણ। ચાવડા રાજાઓના વહીવટની મુખ્ય લાક્ષણિકતા શું હતી? વહીવટમાં જૈન ધર્મના પ્રભાવ હેઠળ ન્યાય અને શાંતિ। ચાવડા કાળમાં વેપાર અને વાણિજ્યનું કેવું સ્તર હતું? સારી રીતે વિકસિત। ખાસ કરીને અણહિલવાડ પાટણ એક વેપારી કેન્દ્ર બન્યું હતું। ચાવડા કાળમાં જમીન મહેસૂલની વ્યવસ્થા કેવી હતી? પ્રચલિત પ્રથા મુજબ રાજ્યની આવકનો મુખ્ય સ્ત્રોત જમીન મહેસૂલ હતો। ચાવડા રાજાઓ કઈ ભાષાના આશ્રયદાતા હતા? સંસ્કૃત અને પ્રાકૃત, જે અપભ્રંશ પ્રાકૃત ગુજરાતી હતી તે। વનરાજ ચાવડાએ પાટણમાં કઈ માતાનું મંદિર બંધાવ્યું હતું? કાંતેશ્વરી માતાનું મંદિર। અણહિલવાડ પાટણની સ્થાપના દરમિયાન કયા પ્રકારના બાંધકામ થયા હતા? રાજમહેલો, મંદિરો અને કિલ્લાઓ। ચાવડા કાળના સ્થાપત્યમાં કયા ધર્મનો પ્રભાવ જોવા મળે છે? જૈન ધર્મનો પ્રભાવ જોવા મળે છે। ચાવડા કાળમાં કયા પ્રકારની કલા વિકસી હતી? મુખ્યત્વે ધાર્મિક મૂર્તિઓ અને મંદિર શિલ્પો। ચાવડા વંશનું શાસન મુખ્યત્વે ગુજરાતના કયા પ્રદેશમાં હતું? ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હતું। પંચાસર કયા જિલ્લામાં આવેલું છે? પાટણ જિલ્લામાં। તાલુકો પૂછે તો શંખેશ્વર તાલુકામાં આવેલું છે। અણહિલવાડ પાટણ કયા જિલ્લામાં આવેલું છે? પાટણ જિલ્લામાં આવેલું છે। ચાવડા વંશને સૌરાષ્ટ્રના રાજા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે શાનો સંકેત આપે છે? સૌરાષ્ટ્રમાં તેમનો પ્રારંભિક પ્રભાવ। વનરાજ ચાવડાના મામાનું નામ શું હતું?
સુરપાળ એક પરાક્રમી યોદ્ધા હતા જેમણે વનરાજ ચાવડાને ખૂબ મદદ કરેલી હતી. વનરાજ ચાવડાએ પાટણની સ્થાપના કયા શુભ મુહૂર્તમાં કરી હતી? વૈશાખ સુદ ત્રીજના રોજ કરી હતી. ચાવડા રાજાઓ કયા રાજચિહ્નનો ઉપયોગ કરતા હતા? સામાન્ય રીતે સિંહનું ચિહ્ન લગાવતા હતા. ચાવડા રાજાઓ કઈ ઉપાધિ ધારણ કરતા હતા? મહારાજા અને નૃપતિ. ચાવડા કાળને ગુજરાતના ઇતિહાસમાં કયો સમયગાળો ગણવામાં આવે છે? મિત્રો, જવાબ જોતા પહેલાં જો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. આનો જવાબ આવશે મૈત્રકોત્તર અને પૂર્વ સોલંકી કાળનો સંક્રાંતિ યુગ. ચાવડા વંશના શાસકોએ કયા ધાર્મિક પંથોને આશ્રય આપ્યો હતો? જૈન ધર્મ અને શૈવ ધર્મ. ચાવડા વંશના ઇતિહાસ જાણવાના મુખ્ય સ્ત્રોતો કયા છે? જૈન ગ્રંથો, પ્રબંધો અને કેટલાક શિલાલેખો. વનરાજ ચાવડાએ પોતાની રાજધાની સ્થાપવા માટે કયા મિત્રોનો સહકાર લીધો હતો? અણહિલ ભરવાડ અને ચાંપો વાણિયો અને તેના મામા સુરપાળ. ચાવડા કાળમાં વેપાર માટે કયા બંદરોનો ઉપયોગ થતો હતો? ખંભાત અને ભરૂચ જેવા બંદરોનો ઉપયોગ થતો હતો. ચાવડા વંશના પતન પછી ગુજરાતમાં કઈ નવી રાજકીય શક્તિનો ઉદય થયો? સોલંકી વંશ. ચાવડા શાસનકાળ કેટલા વર્ષનો મનાય છે? આશરે 250 વર્ષ. સામતસિંહ સુધી. સામતસિંહ છે તે છેલ્લો રાજા હતો. ચાવડા રાજાઓને શાકંભરીના ચાવડા તરીકે પણ ઓળખવામાં આવે છે, જે શાનો સંકેત આપે છે? રાજસ્થાન સાથેના તેમના સંભવિત જોડાણનો સંકેત આપે છે. ચાવડા વંશના પતનનું મુખ્ય કારણ શું હતું? નબળા શાસકો અને આંતરિક કલહ. વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણમાં કયું મંદિર બંધાવ્યું હતું? પંચાસરા પાર્શ્વનાથ જૈન મંદિર. પંચાસરથી પાર્શ્વનાથની જે ઓરિજિનલ મૂર્તિ હતી તે લઈ આવી અને અહીં સ્થાપિત કરવામાં આવી હતી. ચાવડા કાળમાં ગ્રામીણ વહીવટની વ્યવસ્થા કેવી હતી? સ્થાનિક પંચાયતો અને મુખી દ્વારા છે તે ગ્રામનો વહીવટ થતો હતો. ચાવડા શાસન હેઠળ કયા કલા સ્વરૂપો વિકસ્યા? લઘુચિત્રો અને હસ્તપ્રતો પરની કલા. ચાવડા વંશના શાસકો કયા ક્ષત્રપ વંશ સાથે સંબંધ ધરાવતા હતા? શક ક્ષત્રપોના વંશજ સાથે. ચાવડા વંશના શાસનકાળ દરમિયાન ગુજરાતની સામાજિક સ્થિતિ કેવી હતી? સામાન્ય રીતે સ્થિર અને શાંતિપૂર્ણ હતી. વનરાજ ચાવડાને ગુજરાતનો પ્રથમ સ્થાપક તરીકે શા માટે ઓળખવામાં આવે છે? આધુનિક ગુજરાતના એક સુસ્થાપિત રાજકીય કેન્દ્ર પાટણની સ્થાપના કરવા બદલ. ચાવડા વંશ પછી ગુજરાતના ઇતિહાસમાં કયો યુગ શરૂ થયો? સોલંકી યુગ શરૂ થાય છે. ચાવડા કાળમાં શિક્ષણનું મુખ્ય કેન્દ્ર કયું હતું? પાટણ હતું. ચાવડા વંશના રાજવંશમાં ચાવડા શબ્દનો અર્થ શું થાય છે? ચાવડ નામની જાતિ અથવા કુળ પરથી આવેલો વંશ એટલે ચાવડા વંશ. ચાવડા રાજાઓએ કયા પ્રાણીને પોતાના ધ્વજ પર સ્થાન આપ્યું હતું? સિંહને સ્થાન આપ્યું હતું. ચાવડા વંશના શાસનનો સૌથી લાંબો સમય કયા રાજાનો હતો? વનરાજ ચાવડાનો, લગભગ 60 વર્ષ. સોલંકી વંશનો સ્થાપક કોણ હતો? મૂળરાજ સોલંકી પ્રથમ. સોલંકી વંશની રાજધાની કઈ હતી? અણહિલવાડ પાટણ હતી. મૂળરાજ સોલંકી કયા ધર્મનો અનુયાયી હતો? શૈવ ધર્મનો હતો. મૂળરાજ સોલંકીએ કયું પ્રખ્યાત મંદિર બંધાવ્યું હતું? રુદ્ર મહાલય સિદ્ધપુરમાં જે આવેલું છે તેનું નિર્માણ કાર્ય શરૂ કરાવ્યું હતું અને તે પાછળથી સિદ્ધરાજ જયસિંહ દ્વારા પૂરું કરવામાં આવે છે. મૂળરાજ પછી ગાદી પર કોણ આવ્યું હતું? ચામુંડરાજ આવ્યા હતા. ભીમદેવ પહેલાંના સમયમાં કોણે સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું? મહમૂદ ગઝનવીએ કર્યું હતું. મહમૂદ ગઝનવીએ સોમનાથ પર ક્યારે આક્રમણ કર્યું? ઈસવીસન 1025-26માં. મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? પુષ્પાવતી નદીના કિનારે. ભીમદેવ પહેલાંના શાસનકાળ દરમિયાન કયું પ્રખ્યાત મંદિર બંધાયું હતું? મોઢેરાનું સૂર્ય મંદિર. મોઢેરાના સૂર્ય મંદિરનો મુખ્ય સ્થાપત્યનો પ્રકાર કયો છે?
મારું ગુર્જર શૈલી, મારું ગુર્જર શૈલી છે, મારું ગુરુ નહીં, મારું ગુર્જર શૈલી. ભીમદેવ પહેલાંની રાણીનું નામ શું હતું? રાણી ઉદયમતી. રાણી ઉદયમતીએ બંધાવેલી પ્રખ્યાત વાવ કઈ છે? રાણકી વાવ, જે પાટણમાં આવેલી છે, 7 માળ ઊંડી છે અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ તેનું નામ સામેલ છે. એ સિવાય 100 રૂપિયાની નવી નોટના પાછળના ભાગમાં પણ રાણકી વાવને સ્થાન મળેલું છે. રાણકી વાવ કઈ નદીના કિનારે આવેલી છે? સરસ્વતી નદીના કિનારે. રાણકી વાવ કઈ શૈલીમાં બંધાયેલી છે? મારું ગુર્જર શૈલીમાં છે. રાણકી વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો ક્યારે મળ્યો? 2014માં. 2004માં ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો. પછી 2014માં રાણકી વાવ, 2017માં અમદાવાદ અને 2021માં ધોળાવીરા. ટોટલ 4 સાઇટ છે ગુજરાતમાં જેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું છે. સિદ્ધરાજ જયસિંહ કોનો પુત્ર હતો? કર્ણદેવ સોલંકી પ્રથમ અને રાજમાતા મિનળદેવીનો. કર્ણદેવે કયું શહેર વસાવ્યું? કર્ણાવતી, જે આધુનિક અમદાવાદ છે તે. કર્ણદેવની રાણીનું નામ શું હતું? મિનળદેવી, જેનું ઓરિજિનલ નામ મૈણલ્લા દેવી હતું. મિનળદેવીએ કયું તળાવ બંધાવ્યું હતું? મલાવ તળાવ, જે ધોળકામાં આવેલું છે અમદાવાદ જિલ્લામાં, અને મુનસર તળાવ, જે વિરમગામમાં આવેલું છે. બર્બરક જીષ્ણુનું બિરુદ કયા સોલંકી શાસકને મળ્યું હતું? સિદ્ધરાજ જયસિંહ. બર્બરક જીષ્ણુ. સિદ્ધરાજ જયસિંહે કયું તળાવ બંધાવ્યું હતું? સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું, જે પાટણમાં આવેલું છે. આજે પણ તેના અવશેષો ત્યાં રાણકી વાવથી થોડા આગળ જઈએ તો ત્યાં આવેલા છે. સિદ્ધરાજ જયસિંહના દરબારમાં કયા જૈન વિદ્વાન હતા? હેમચંદ્રાચાર્ય હતા. હેમચંદ્રાચાર્યએ લખેલ વ્યાકરણ ગ્રંથનું નામ શું છે? સિદ્ધહેમ શબ્દાનુશાસન. સિદ્ધ એટલે સિદ્ધરાજ જયસિંહ, હેમ એટલે હેમચંદ્રાચાર્ય અને શબ્દાનુશાસન. સિદ્ધરાજ જયસિંહે કોને હરાવીને સૌરાષ્ટ્ર પર કબજો કર્યો હતો? જૂનાગઢના રાખેંગારને હરાવ્યા હતા, જે રાનવગણનો પુત્ર હતો. સિદ્ધરાજ જયસિંહે કયો વેરો માફ કર્યો હતો? યાત્રાવેરો. સોમનાથનો જે યાત્રાવેરો હતો તે મિનળદેવીના કહેવાથી સિદ્ધરાજ જયસિંહે માફ કર્યો હતો. કુમારપાળ કોનો અનુયાયી હતો? જૈન ધર્મ, હેમચંદ્રાચાર્યના પ્રભાવ હેઠળ. કુમારપાળને કયા નામથી પણ ઓળખવામાં આવે છે? પરમ અરહત. જૈન ધર્મના પ્રચારક તરીકે પરમ અરહત કહેવામાં આવે છે. કુમારપાળના સમયમાં કયા ગ્રંથોની રચના થઈ હતી? ત્રિષષ્ઠી, શલાકા, પુરુષ ચરિત્ર. હેમચંદ્રાચાર્ય દ્વારા તેની રચના કરવામાં આવી હતી. કુમારપાળે કયું મંદિર બંધાવ્યું હતું? તારંગા, જે મહેસાણા જિલ્લા ખાતેનું અજીતનાથ જૈન દેરાસર બંધાવ્યું હતું. કુમારપાળે કયો પ્રતિબંધ મૂક્યો હતો? જીવ હિંસા પર પ્રતિબંધ મૂક્યો હતો. મૂળરાજ સોલંકી પ્રથમને કયું બિરુદ મળ્યું હતું? પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ અને પરમેશ્વર જેવા બિરુદો મૂળરાજ સોલંકી પ્રથમને મળ્યા હતા. ભીમદેવ બીજાને કયા નામથી ઓળખવામાં આવતો હતો? ભોળા ભીમ અથવા ભોળો ભીમ. ભીમદેવ બીજાના સમયમાં કોણે ગુજરાત પર આક્રમણ કર્યું હતું? મોહમ્મદ ઘોરીએ આક્રમણ કર્યું હતું. મોહમ્મદ ઘોરીને કઈ રાણીએ હરાવ્યો હતો? નાયકા દેવી. ભીમદેવ બીજાની માતા હતા નાયકા દેવી, તેણે હરાવ્યો હતો. કયા યુદ્ધમાં મોહમ્મદ ઘોરી હાર્યો હતો? કાસહરદનું યુદ્ધ, જે માઉન્ટ આબુ નજીક થયું હતું ઈસવીસન 1178માં. સોલંકી વંશનો છેલ્લો શક્તિશાળી શાસક કોણ હતો? ભીમદેવ બીજો. સૌથી લાંબા સમય માટે તેઓએ રાજ કરેલું. સોલંકી કાળમાં કઈ જ્ઞાતિનું પ્રભુત્વ વધ્યું હતું? બ્રાહ્મણ અને વાણિયા જ્ઞાતિઓ. સોલંકી યુગ કયા કલા સ્વરૂપ માટે જાણીતો છે? મંદિર સ્થાપત્ય અને જૈન કલા. સોલંકી વંશના પતન પછી કયા વંશનો ઉદય થયો? વાઘેલા વંશનો ઉદય થયો હતો. વાઘેલા વંશના સ્થાપક કોણ હતા? વિસલદેવ વાઘેલા. સોલંકી વંશના રાજાઓ કયા ભગવાનના ભક્ત હતા? ભગવાન શિવ. શૈવ ધર્મ અને પાછળથી જૈન ધર્મનો પણ પ્રસાર થયો હતો. મૂળરાજ સોલંકીનો જન્મ ક્યાં થયો હતો? કન્નૌજમાં થયો હતો. સોલંકી કાળમાં નિર્મિત કયું સ્થાપત્ય ગુજરાતના સુવર્ણકાળનું પ્રતીક છે? તો એ છે રાણકી વાવ, મોઢેરાનું સૂર્ય મંદિર અને રુદ્ર મહાલય. સિદ્ધરાજ જયસિંહે કયા ગઢ પર વિજય મેળવ્યો હતો? જૂનાગઢ ઉપર, જે ઉપરકોટનો કિલ્લો છે તેના પર.
કયા સોલંકી રાજાના સમયમાં દિલ્હીમાં લાટ પ્રદેશના વેપારીઓનો વેપાર વધ્યો હતો? કુમારપાળના સમયમાં. સોલંકી યુગમાં સાહિત્યના વિકાસમાં કોનું યોગદાન મહત્વનું છે? હેમચંદ્રાચાર્યનું. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવશે કે આવા પ્રશ્નો પૂછાય તો તમને આવડે છે કે નહીં. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. પ્રશ્ન 2 છે અહીં. 1. ચાવડા વંશનો સ્થાપક કોણ હતો? અને 2. જયશિખરી ચાવડાનો પુત્ર કોણ હતો? બંનેનો જવાબ એક જ થાય છે. કમેન્ટ બોક્સમાં તમારે જવાબ આપવાનો છે. આ વિડીયોની ફ્રી પીડીએફ તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. ત્યાં તમે જોડાશો તો ત્યાં તમને ડેઇલી અપડેટ પ્લસ રોજે રોજ નવી નવી પીડીએફ છે તે આપવામાં આવે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો મળી જશે, જે તમે જોઈ શકો છો. ધન્યવાદ.